તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 1 ની અંદર આવતા સીઈડી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની. હું તમને દોસ્તો અહીંયા ચેપ્ટર વાઇઝ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપું એના ઉપર સૌપ્રથમ ફોકસ કરજો, એ સૌપ્રથમ તૈયાર કરી દેજો. પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. દોસ્તો એની અંદર તમારે જે ટોપિકો તૈયાર કરવાના થાય એ હું તમને કહું તો ઇમ્પોર્ટન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ટાઈપ્સ ઓફ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન આ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, મોસ્ટ આઈએમપી ટાઈપ્સ ઓફ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ. એના પછી ટાઈપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ, નામ બધાના યાદ રાખો અને એનલિસ્ટ કરી બધા અને આ ડિટેલમાં તૈયાર કરજો દોસ્તો. આટલા છે તે આ ડાયરેક્ટ નામ આપીને પણ પૂછી શકે છે, એટલે આ બંને મોસ્ટ આઈએમપીમાં આવશે. પછી સિમ્બોલ દોસ્તો છે અને એબ્રિવિએશન્સ છે, ટૂંકાક્ષરી નામ છે એના ફૂલ ફોર્મ આપણે લખવાના થાય. તો અત્યાર સુધી જે જીટીયુ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે ને એનું લિસ્ટ તમારી સામે છે. આમાંથી રિપીટેડલી દોસ્તો પૂછાઈ શકતા હોય છે, તો આના સિમ્બોલ બધાના તૈયાર કરી દેજો અને આ એબ્રિવિએશન્સ છે એના બધાના ફૂલ ફોર્મ તૈયાર કરી નાખજો. ઓકે, ચાલો દોસ્તો, એ પણ મોસ્ટ આઈએમપી છે, આ પૂછાતા જ હોય છે, પણ આમાંથી કયા પૂછાય ફિક્સ ન કહી શકાય, આમાંથી કોઈક રિપીટ થશે, પણ આ બે ક્વેશ્ચન તો છે કે પૂછાશે જ. પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ એન્ડ બિલ્ડિંગ બાયલોઝની વાત કરીએ દોસ્તો તો સાઇટ સિલેક્શન ફોર રેસિડેન્શિયલ બિલ્ડિંગ વાંચી જજો એક વખત, ઓરિએન્ટેશન વાંચી જવાનું. પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, બધા લખતા આવડવા જોઈએ એનલિસ્ટ કરતા, અને આટલા ડિટેલમાં તૈયાર કરજો દોસ્તો. આ ડિટેલની અંદર આમાંથી દોસ્તો કોઈ પણ સીધા નામ આપીને પણ તમને પૂછી શકે છે. લાસ્ટ યરની આપણે વાત કરીએ એમાં આસ્પેક્ટ પૂછાયેલું હતું ને એલિગન્સ પૂછાયેલું હતું, બરાબર. એની પહેલા બીજા પણ પૂછાયેલા છે, એટલે મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો. આ પણ મોસ્ટ આઈએમપીમાં આવશે. બિલ્ડિંગ બાયલોઝ એની ડેફિનેશન, ઓબ્જેક્ટિવ અને ઇમ્પોર્ટન્સ તૈયાર કરાય. ટાઈપ્સ ઓફ એરિયા, ચારે ચાર એરિયાની જાલી ડેફિનેશન જ તૈયાર કરવાની છે, બીજું કઈ વધારાનું ડિટેલમાં નહીં, એ પણ મોસ્ટ આઈએમપી. ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનો પણ મોસ્ટ આઈએમપી છે. એની અંદર આ બિલ્ડિંગ લાઈન મોસ્ટ આઈએમપી છે દોસ્તો, કંટ્રોલ લાઈન મોસ્ટ આઈએમપી છે, એફએસઆઈ તો ધી મોસ્ટ આઈએમપી છે દોસ્તો. આ તૈયાર કર્યા વગર એક્ઝામ દેવા ન જવાય. પછી આ લાઇટ પ્લેન, સેટબેક પણ મોસ્ટ આઈએમપી છે, મેઝેનાઇન ફ્લોર પણ મોસ્ટ આઈએમપી છે જ, બરાબર ને. બાકી પણ વાંચી જવાની. સાઇઝ ઓફ રૂમ ઠીક છે દોસ્તો, હવે તમે નહીં કરો તો પણ ચાલશે. પછી પરમિશન્સ માટે દોસ્તો કેટલા ડોક્યુમેન્ટ્સ આપણે આપવા પડે છે, વાંચી જવાનું. કલર કોડ ટેબલ એક વખત વાંચી જવાનું. ગ્રીન બિલ્ડિંગની અંદર દોસ્તો આ બધા ટોપિકો આપણે આપેલા છે. ગ્રીન બિલ્ડિંગનો કન્સેપ્ટ સમજી જાઓ, શોર્ટ નોટ લખવાનું કહેતો. ઇન્ડિયાની અંદર કઈ ગ્રીન બિલ્ડિંગો છે, ગ્રીન બિલ્ડિંગના ગોલ શું છે, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, આ સિમ્પલ તમને પૂછી નાખતા હોય છે. હમણાં લાસ્ટ ટાઈમનું જે પેપર હતું એમાં ગ્રીન બિલ્ડિંગની રેટિંગ સિસ્ટમ પૂછેલી હતી, ગ્રી હા દોસ્તો, અને એની સાથે એક બીજી છે તે. તો આ બધું તૈયાર કરી જવાય દોસ્તો, આમાંથી કોઈ ને કોઈ હશે. બાકી જે આ રાઉન્ડ કરેલા છે દોસ્તો અને જે અંડરલાઈન કરેલા છે તો મોસ્ટ આઈએમપી ટોપિકો છે, ખાસ તૈયાર કરવાના. ચેપ્ટર નંબર 3 છે દોસ્તો. આની અંદર આપણે પ્લાન એલિવેશન સેક્શન ડ્રો કરવાનું એક પૂછાવાનું છે. આને લાસ્ટમાં આપણે રાખીએ દોસ્તો, બરાબર. પહેલા જે લખવા વાળું કામકાજ હોય ને પહેલા કરજો, સીઈડી ની અંદર ડ્રોઈંગ્સ છેલ્લે કરજો ભાઈઓ. પર્સપેક્ટિવની આપણે વાત કરીએ તો એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, નેસેસિટી, એને જ ઇમ્પોર્ટન્સ કહેવાય. આ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. પર્સપેક્ટિવ વ્યૂ, આઇસોમેટ્રિક વ્યૂનો ડિફરન્સ દોસ્તો તૈયાર કરી નાખો. આ ડેફિનેશનો મોસ્ટ આઈએમપી હોય છે, આમાંથી કોઈ પણ ડેફિનેશનો પૂછી શકે છે. એમાં વેનિશિંગ પોઈન્ટ, સ્ટેશન પોઈન્ટ, એ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરો. બાકીની પણ તૈયાર કરી જ દેજો. 1.2 પોઈન્ટ પર્સપેક્ટિવ છે તો એ બંનેનું કમ્પેરિઝન અને કેરેક્ટરિસ્ટિક્સ વાંચી જવાની. મેથડ્સ ઓફ ડ્રોઈંગ 1 પોઈન્ટ પર્સપેક્ટિવ ડ્રોઈંગ. પછી ડ્રોઈંગ તમને આમાં પણ પૂછી શકશે, તેમાં તમને પગથિયા સ્ટેપ્સના પૂછે છે, અથવા તો એક 4x6 નો કેવી સાઈઝનો રૂમ આપેલો હોય એના રૂમનું પર્સપેક્ટિવ કે, પણ આ પણ લાસ્ટમાં તૈયાર કરવાનું છે દોસ્તો. ડ્રોઈંગ લાસ્ટમાં તૈયાર કરજો, બાકી થિયરી છે એ પહેલા તૈયાર કરવાની છે ને એક્ઝામમાં એ પહેલા જ લખવાની છે. છેલ્લા ચેપ્ટરની અંદર પણ દોસ્તો ડ્રોઈંગ્સ જ છે, પણ નાની ડ્રોઈંગ્સ હોય છે અને ફિક્સ ડ્રોઈંગ હોય છે આમાં તો આની અંદર બિલ્ડિંગ કમ્પોનન્ટ્સના પહેલા નામ લખતા આવડવા જોઈએ. પછી બધી આ ડ્રોઈંગ્સ આવે છે દોસ્તો. એમાં વોલ ફાઉન્ડેશન છે, એમાં 20 અને 30 સેન્ટીમીટર, એમએમમાં 200 mm, 300 mm મોસ્ટ આઈએમપી છે દોસ્તો. સ્ટેરકેસ મોસ્ટ આઈએમપી દોસ્તો, આ તૈયાર કર્યા વગર જાતા જ નહીં. સ્ટેરકેસની એના કમ્પોનન્ટ સાથેની આખી સ્કેચ તૈયાર કરવાની છે, ધી મોસ્ટ આઈએમપી છે. આરસીસી છજ્જા મોસ્ટ આઈએમપી. ટાઇલ ફ્લોરિંગ ઠીક છે, એક વખત જોઈ લેવાની. લીન ટુ રૂફ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. કિંગ પોસ્ટ ટ્રસ ઠીક છે, એટલી બધી આઈએમપી નથી. લેજ્ડ એન્ડ બેટન ડોર છે, પેનલ ડોર છે, રોલિંગ સ્ટીલ શટર છે, બે વિન્ડો છે, સ્કાયલાઇટ વિન્ડો ઠીક છે. આ મોસ્ટ આઈએમપી છે, રિપીટેડલી બહુ બધી વખત પૂછાયેલી છે, તો આ તૈયાર કરો.
હવે દોસ્તો આપણે આગળ આવીએ અને ચેપ્ટર નંબર 3 દોસ્તો આપણે જે બાકી રાખ્યું તો એમાં થિયરીની અંદર તમને આ તો પૂછે છે કે ભાઈ પ્લાન અને પ્લાન એલિવેશન સેક્શનની અંદર કઈ કઈ ડિટેલ્સ આપણે બતાવતા હોઈએ છીએ. તો પ્લાન એટલે ટોપ વ્યૂ, તો ટોપ વ્યૂની અંદર લંબાઈ અને પહોળાઈના માપો આવતા હોય છે. રૂમ્સની રિલેટિવ પોઝિશન્સ બતાવતા આપણે બતાવી શકીએ કે અહીંયા કિચન છે, અહીંયા બેડરૂમ છે, રિલેટિવ પોઝિશન્સ એના લંબાઈ પહોળાઈના માપ આપણે પ્લાનની અંદર બતાવીએ. સેક્શનની અંદર હાઇટ બતાવતા હોઈએ છીએ અને લંબાઈ ડાયમેન્શન્સ બતાવતા હોઈએ છીએ. અને એલિવેશનની અંદર દોસ્તો આપણે હાઇટ અને એક બીજું ડાયમેન્શન્સ બતાવતા હોઈએ છીએ. તો આ બધી પ્લાન એલિવેશન સેક્શનની અંદર શું ડિટેલ્સ આપણે બતાવીએ છીએ એ બતાવવાનું છે. પછી મેજર ડ્રોઈંગ દોસ્તો એનું ઇમ્પોર્ટન્સ આ પણ રિપીટેડલી બહુ બધી વખત પૂછાયેલું છે, આ પણ પૂછાયેલું છે, તો તૈયાર કરજો. સ્ટેર અને ટાઈપ્સ ઓફ સ્ટેર એટલું હવે ખાસ વાંધો નથી દોસ્તો, પણ આ આપણે તૈયાર કરવાનું છે. હાઉસ પ્લાન તૈયાર કરવાનું આપણને કે પ્લોટની સાઇઝ આપેલી હશે અને એમાં શું શું આપણે રિક્વાયરમેન્ટ છે પણ એને આપેલી હશે. હવે બીજું કંઈ પણ તમને પ્લાનમાં ન ફાવે દોસ્તો તો તમે તમારા ઘરનો પ્લાન તૈયાર કરી આવજો, ડ્રો કરી આવજો. કાંઈ પણ ડ્રો કરેલું હશે તો 7માંથી અમુક માર્ક્સ તો મળવાના જ છે, બરાબર. હાવ બ્લેન્ક મૂકીને આવશો તો કાંઈ નહીં મળે. નોર્થ ડાયરેક્શન બતાવી દેવાની, પ્લાન છે તો એમાં થોડુંક આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરવાનો. આખું ડ્રો કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, પણ ધ્યાનમાં રાખજો અને લાસ્ટમાં રાખજો, કારણ કે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. એટલે શરૂઆતમાં તમે આ જો ડ્રો કરવા બેસી ગયા તો પછી તમને જે આઈએમપી થિયરીઓ જે આવડતી હશે ને એ નહીં લખી શકો, ટાઈમ જ નહીં મળે તમારી પાસે. એટલે પહેલાં જે કંઈ થિયરીઓ આવડે છે લખવાવાળી બધી લખી નાખો, પછી જેટલો સમય બચે એમાં આમાં માથાકૂટ કર્યા રાખો તમે. ઓકે, તો એ વસ્તુ ખાસ આપણે એક્ઝામની અંદર ધ્યાનમાં રાખજો. માત્ર થિયરી કરીને પાસ થઈ શકાય છે. કદાચ ડ્રોઈંગ કોઈને ન ફાવે ને હેડેક લાગતું હોય તો જવા દેજો, ટાટા બાય બાય. જેટલી થિયરીઓ 1 થી 5 ચેપ્ટરમાં કીધી છે અને 5મા ચેપ્ટરમાં ફિગરો કીધી છે, તો ફિક્સ ફિગર છે, એટલું કરી જાવ તમારું કામ થઈ જશે. પર્સપેક્ટિવ નથી આવડતું તો એ કંઈ વાંધો નહીં આવે, એની થિયરીઓ તૈયાર કરી દેવાની. તો ડ્રોઈંગ્સ તૈયાર કર્યા વગર પણ માત્ર થિયરીથી પાસ થઈ શકાય છે, તો એનો તમે એવી રીતના પણ પ્રિપેરેશન કરી શકશો. તો ખૂબ સારી પ્રિપેરેશન કરી, ખૂબ સારી રીતે પેપર લખી અને ખૂબ સારા માર્ક્સે તમે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.